નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જે ખેડૂત મિત્રોએ તુવેરનું પાકના જે વાવેતર કરેલા હોય અને જો તમે ટેકાના ભાવે એનું વેચાણ કરવા માગતા હોય તો એની માટે રજિસ્ટ્રેશન જે થવાનું છે એની વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ કે ક્યારથી રજિસ્ટ્રેશન થવાનું છે। આ વર્ષ એટલે 2025-26 માટે તુવેરના મણના અને ક્વિન્ટલના ભાવ શું રહેવાના છે, કઈ તારીખથી કઈ તારીખે ફોર્મ ભરાવાના છે અને ક્યાં ખેડૂત મિત્રો તમારે ફોર્મ ભરવું અને ઉપરાંત ફોર્મ ભરવા માટે ખેડૂત મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એની આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો છે, ખેતીને લગતી યોજનાઓ છે તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો ખેડૂત મિત્રો, આ વર્ષ જોવા જઈએ તો જે ખરીફ સિઝન 2025-26 માટે તુવેર માટે ભાવની વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા છે। જો મણની અંદર વાત કરીએ તો એક મણના 1,600 રૂપિયા લેખે ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલો છે। અને ખાસ ખેડૂત મિત્રો, જો તમે તુવેર પાકનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તો એનું રજિસ્ટ્રેશન છે એ તારીખ આગામી 15/12/2025થી લઈને 14/1/2026 એક મહિનાના સમય દરમિયાન થવાનું છે। જો હવે વાત કરીએ તો એની માટે ડોક્યુમેન્ટની શું જરૂરિયાત રહે તો એની માટે આધાર કાર્ડ, હાથ બાર આંઠો છે, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક છે, મોબાઈલ નંબર, આઈડેન્ટિટી પ્રૂફ માટે છે, વાવેતર અંગેના દાખલા છે। એ ઉપરાંત તમારા જે વીસી દ્વારા અથવા ગ્રામસેવક દ્વારા જે જણાવવામાં આવે એ ડોક્યુમેન્ટ લઈને તમારે તમારા ગામના જે છે ઈ ગ્રામ કેન્દ્ર અથવા વીસી મારફતે છે, આપણું ઈ ગ્રામ કેન્દ્ર હોય એના ખાતેથી વીસી મારફતે ફોર્મ ભરવાના છે। અને જો બીજો કોઈ તમારો મૂંઝવણવાળો પ્રશ્ન હોય તો જરૂરથી આપણી કોમેન્ટની બોક્સની અંદર જરૂરથી કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ માહિતી એમને ઉપયોગી થઈ શકે। તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન।